યજ્ઞ કરવો, યજ્ઞ કરો એટલે નીચે બેસીને યજ્ઞ કરવો પડે. અને એવા સમયે તમારું જોડાણ અગ્નિની સાથે થાય. અને આજનું ગૂગલ એવું કે 1 ચમચી એક ગાયનું ઘી બાળો તો 1 ટન એક નવો ઓક્સિજન ઉત્પન્ન થાય મહારાજ. હવે તમે યજ્ઞ દરમિયાન કેટલું ઘી હોમો છો, કેટલા જવ તલ તમારા જીવનમાં આ 99 ગ્રહોની સમિધ હોમાવે શાસ્ત્રીજીઓ. સૂર્ય છે, સૂર્યનો આંકડો છે. તમે આંકડાની નીચે બેસો ને એટલે તમારા જીવનમાં સૂર્યને લગતી જે બીમારી છે, સૂર્યને લગતી કઈ કઈ બીમારીઓ થાય, બોલે આંખને લગતી સમસ્યાઓ છે એ સૂર્યના કારણે થાય. હાઈ બીપી, બ્લડ પ્રેશર વધે ઘટે આ સૂર્યના કારણે થાય. કઈ ન કરો, આંકડાની નીચે તમે ખાલી બેસો ને તોય આંકડાની અંદર આંકડો છે એ સૂર્યની વધારેમાં વધારે કિરણોની સકારાત્મક ઉર્જા પોતે ખેંચે ને તમને આપે. એટલા માટે યજ્ઞમાં આંકડાનું સમિધ નો હોમ થાય. ચંદ્ર માટે પલાશ એટલે ખાખરો. ચંદ્રમા છે ને, ખાખરો છે એ ચંદ્રમાના બિંદુઓને, ચંદ્રમાના સકારાત્મકતાને વધારે પોતાના પ્રમાણમાં ખેંચે. એટલે જે બાળક બહુ ચંચળ હોય ને, કઈ ન કરો એને ખાખરાનો ટુકડો લઈને ગળામાં પહેરાવી દો, એની ચંચળતા દૂર થાય. આકડો, ખાખડો, ખેર. ખેરનો અર્થ થાય મંગળનું સમિધ છે. જે માણસને બહુ ગુસ્સો આવતો હોય, વાતે વાતે તપી જતો હોય, સમજી લેવાનું આનું મંગળ ખરાબ છે. કાઈ ન કરો, એ ખાખરાના ખેરના વૃક્ષ એનો ટુકડો ગળામાં પહેરાવી દો, બની શકે એનો ગુસ્સો શાંત થઈ જાય. અઘેડો, અઘેડાનો અર્થ છે બુધ. બુધનો જે સકારાત્મક પ્રભાવ છે એ અઘેડા નામનું વૃક્ષ છે એ પોતાના તરફ વધારે આકર્ષિત બુધના તરંગોને કરે. એટલે જેમને બૌદ્ધિક ક્ષમતાઓ વિકસાવવી હોય એ અઘેડાના સમિધનો હોમ કરે મહારાજ. અને અઘેડાનો ટુકડો ગળામાં ધારણ કરે તો બૌદ્ધિક ક્ષમતાઓ, ખાસ કરીને અત્યારે ડિપ્રેશનના રોગ લોકોને છે, માનસિક વિષાદ અવસાદ છે, એનું કારણ બુધ છે મહારાજ. આ બુધને સુધારવા માટે અઘેડાનો ટુકડો ગળામાં પહેરો. આ હાવ સરળ સાદા. પીપળો, એમાં ગુરુનો વાસ છે, બૃહસ્પતિ ગુરુ. એ ગુરુ જેટલો પીપળાને પોતાના તરંગો આપે એવા કોઈ વૃક્ષોને નથી આપતો. એટલે પીપળાની પૂજા કરીએ આપણે. શું કામે પીપળાની પૂજા કરીએ? બોલે પીપળાની પૂજા કરો ને એટલે તમારો ગુરુ બૃહસ્પતિ મજબૂત બને ને, એ મજબૂત બને એટલે સત્વ ગુણ આવે ને, સત્વ ગુણ આવે એટલે તમારા જીવનમાં શાંતિ તમને મળે. આ બધા આ યજ્ઞની અંદર. પછી ઉમરો એ શુક્રની સમિધ છે, પછી ખીજડો એ શનિની સમિધ છે. આ બધાય સમિધનો હોમ યજ્ઞ થાય ને એ સમયે ગોરબાપા કરાવે, શાસ્ત્રીજી કરાવે. આ એક ગ્રહ નહીં, 99 ગ્રહની પોઝિટિવિટી તમને મળે, એક સકારાત્મકતા મળે. એટલા માટે યજ્ઞ કરવાનો છે, એટલા માટે યજ્ઞની પરંપરા છે. કૃષ્ણ ભગવાને આ કહ્યું છે કે બાબા આપણે યજ્ઞ કરવાનો છે.